નંબર 55માંથી ભાવનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાંથી બોલું છું. આજે હું તમને ગણિત વિષય કરાવવાની છું. ગણિત વિષયમાં પ્રકરણ 9 અડધું અને પા આપણે ચલાવતા હતા. તેમાં આપણે આગળ વધીશું. તે એકમમાં અગાઉ આપણે એક તૃતીયાંશ ભાગની સમજ એટલે કે અડધા ભાગની અને પા ભાગની એટલે કે એક ચતુર્થાંશ ભાગની સમજ મેળવી ચૂક્યા છીએ. હવે એના આધારે આપણે મહાવરો કરવાનો છે. તે માટે તમારે ગણિતના પાઠ્યપુસ્તકમાં પાના નંબર 101 કાઢવાનું છે. ધોરણ 4નું ગણિતનું પાઠ્યપુસ્તક પાના નંબર 101 મહાવરો. ચાલો જુઓ. મહાવરો સૂચના એમાં પ્રશ્ન ક આપણે અગાઉ મહાવરાના અબક ઈ જોઈ ચૂક્યા છીએ, કોયડા કરી ચૂક્યા છીએ. વસ્તુના કિલોગ્રામમાં ભાવ આપ્યો તો ટમેટા, બટાટા, ડુંગળી, ગાજરનો, અને એના આધારે આપણે એના 1/3 ભાગના ટમેટાની કિંમત કેટલી થાય, 3/4 ભાગના ડુંગળીની કિંમત કેટલી થાય એ કોયડા કરી ચૂક્યા છીએ. હવે આજે કરવાનું છે ક. ચાલો મહાવરો 101 પાના નંબર અને ક જુઓ. આકૃતિના કેટલામાં ભાગમાં કલર કરેલો છે દરેક આકૃતિની નીચે લખવાનું છે. જુઓ, પહેલી આકૃતિ લંબચોરસ આપી છે ને કેટલા બે સરખા ભાગમાં વેચી છે તો તમે કહેશો 1 અને 2. 1 અને 2 ભાગમાં સરખા ભાગમાં વેચી છે તો કલર કેટલા ભાગમાં કરેલો છે તો 2 સરખા ભાગ હોય એને નીચે લખવાનો અને કલર કરેલો ભાગ 1 ભાગમાં કલર કર્યો તો તે ઉપર. તો શું કહેવાય? 1/3. શું કહેવાય? 1/3 ભાગમાં કલર કરેલો છે એટલે કે અડધા ભાગમાં, એને વંચાય અડધા ભાગમાં કલર કરેલો છે. બીજી આકૃતિ જુઓ. એમાં કેટલા સરખા ભાગ પાડેલા છે? 1, 2, 3, 4. કેટલા સરખા ભાગ કરેલા છે? 4 ભાગ. એ 4 ભાગમાંથી કલર કેટલા ભાગમાં કરેલો છે તો તમે કહેશો બેન 2 ભાગમાં. તો સરખા ભાગને નીચે લખવાના. 4 સરખા ભાગ પાડેલા છે, સરખા ભાગને નીચે અને કલર કરેલા ભાગને ઉપર. તો શું કહેવાય? 2/4. 2/4. શું કહેવાય? 2/4. 4 સરખા ભાગમાંનો 2 ભાગ એટલે કે અડધા ભાગમાં કલર કરેલો છે. તેમાં પણ અડધા ભાગમાં 4 ભાગ છે એના 2 સમાન અડધા ભાગ કહેવાય 2/4. હવે ખ જુઓ કે દરેક આકૃતિની નીચે લખેલા ભાગ જેટલા રંગ પૂરવાના છે. હવે આપણને શું આપ્યું છે? દ્વિતીયાંશમાં આપ્યું છે, અપૂર્ણાંકમાં આપ્યું છે ને એને આપણે કલરમાં ફેરવવાનું છે. કેટલા સરખા ભાગ પાડેલા છે જુઓ. તો પહેલી આકૃતિમાં આપણને કીધું છે 1/3 ભાગમાં કલર પૂરવાનો છે. 1/3 એટલે કે 2 સરખા ભાગમાંનો 1 ભાગ. તો હવે આ આકૃતિને આપણે 2 સરખા ભાગમાં વેચી હોય તો કેવી રીતે કરી એકવી કે અડધો ભાગ કરવી તો આ 2 સરખા ભાગમાં વેચાઈ ગઈ. હવે એમાંના 1 ભાગમાં કલર કરવાનો છે. 2 સરખા ભાગમાંનો 1 ભાગ. જુઓ ફરીથી અહીં આપણે એને 2 સરખા ભાગમાં વિભાજિત કરી લઈએ. ચાલો ખ ઉપર ધ્યાન ને પહેલી આકૃતિ ઉપર ધ્યાન. ખમાં પહેલી આકૃતિ ઉપર ધ્યાન. 4 સરખા ભાગમાંના આપણે 1/3 ભાગમાં કલર પૂરવાનો છે એટલે એને 2 સરખા ભાગ પાડી દીધા અને એમાં તમારે 2 ખાનામાં વ્યવસ્થિત કલર પૂરી નાખજો. મારે આમાં વ્યવસ્થિત નથી થતું પણ તમારે 2 ભાગમાં કલર પૂરવાનો છે. કેટલા ભાગમાં? 2 ભાગમાં. ચાલો બીજી આકૃતિ જુઓ. અહીં બીજી આકૃતિ જુઓ કે વર્તુળ આપેલું છે એને 3/4 ભાગમાં કલર પૂરવાનો છે. તો આ વર્તુળને તમારે કેટલા સરખા ભાગ પાડવાના? 4. આ વર્તુળને આમ કરો તો કેટલા સરખા ભાગ પડી જશે? 4. હવે 4માંથી આપણને 3 ભાગમાં કીધું છે. કેટલા ભાગમાં કીધું છે? 3. તો 1, 2 અને આ 3 ભાગમાં કલર કરી નાખજો. 1, 2 ને 3 અને આ ભાગને કોરું રહેવા દેજો, 1 ભાગને. સમજાઈ ગયું બાળકો? પછીની આકૃતિ જુઓ. એમાં પણ એમ જ કીધું છે કે 3/4. 3/4 એટલે પોણો ભાગ. 4 સરખા ભાગમાંના 3 ભાગમાં કલર પૂરવાનો છે. અહીં આકૃતિને વ્યવસ્થિત જુઓ. કેટલા સરખા ભાગ પાડેલા છે? 1, 2, 3 ને 4 સરખા ભાગ કરેલા છે. એમાંથી તમારે 3 ભાગમાં એટલે કે આટલા ભાગમાં કલર પૂરી દેવાનો છે અને 1 ભાગ કોરો રાખવાનો છે. સમજાણું? કે સરખા ભાગ 4 છે પણ કલર કેટલા કરવામાં કીધા છે? 3 ભાગમાં. ચાલો પછીની આકૃતિ જુઓ. લંબચોરસવાળી આકૃતિ જુઓ બધા બાળકો. લંબચોરસવાળી આકૃતિમાં કેટલા સરખા ભાગ પાડેલા છે? 4. 1, 2, 3 અને 4 સરખા ભાગ પાડેલા છે પણ કલર કેટલા ભાગમાં કીધો છે? કલર 1 ભાગમાં આપણે એટલે 1 ભાગમાં જ કલર કરશું. કેટલા ભાગમાં કલર કરવાનો છે? 1 ભાગમાં જ કલર કરવાનો છે. પછીની લંબચોરસવાળી આકૃતિ જુઓ. હવે તમને સમજાઈ ગયું છે. અહીં લંબચોરસ આપ્યો છે અને કેટલા ભાગમાં કલર કરવાનો કીધો છે? 1/3 ભાગમાં. તો અહીં ભાગ કેટલા? અડધા ભાગમાં કલર કરવાનો છે. શું કીધું છે? 2 સરખા ભાગમાંનો 1 ભાગ. અહીં ભલે 5, 1, 2, 3, 4 1, 2, 3, 4, 5 ને 6 ભાગ પાડેલા પણ આપણે એને 2 ભાગ કરવાના છે.
બે ભાગ કરવા હોય તો 6 અડધા 3 3, તો અહીં તમે પાટ પાડી દો તો 3 3 થઈ જાય. 6 અડધા કેટલા થઈ જાય? 3 3. તો 3માંના એક ભાગમાં કલર પૂરવાનો છે, એટલે કે આ 3 ખાનામાં તમારે કલર પૂરી દેવાનો. સમજાણું? અને એક ભાગને કોરો રાખવાનો. હવે લંબચોરસ પછીની આકૃતિમાં જુઓ કે 3/4 ભાગમાં કલર પૂરવાનો છે. આ લંબચોરસને કેટલા ભાગમાં વેચવાનો છે? 4 ભાગમાં. નીચે આપણને ભાગ આપ્યા છે, 4 ભાગમાં વેચો અને 3 ભાગમાં કલર પૂરો. કેટલા ભાગમાં? 3. તો 1 2 ને 3 ભાગમાં કલર પૂરી દેવાનો છે. સમજાણું? હાલો, હવે આ તમારે બધું કલરનું કામ વ્યવસ્થિત કરવાનું છે. આમાં ભલે મારે આ રીતે દેખાય, પણ તમારે કલરનું કામ કેવું કરવાનું છે? એકદમ વ્યવસ્થિત. ગ કઈ સૂચના છે? ગ અડધું કરો. શું કીધું છે? કે અડધું કરો. અહીં આકૃતિ આપે છે તેને તમારે અડધા ભાગમાં વિભાજિત કરવાની છે. રાઈટો રાઈટ. તો અહીં પક્ષી આપ્યું છે, તેને અડધા ભાગમાં વિભાજિત કરવું હોય તો તમે શું કરશો? આ લંબચોરસને વચ્ચેથી આમ કાપો પાડશો એટલે રાઈટો રાઈટ અડધા ભાગમાં વિભાજિત થઈ જશે. તે જ રીતે આ લંબચોરસને પણ કેવી રીતે વચ્ચેથી કાપો પાડશો? તો આ સ્ટારને પણ અડધા ભાગમાં વિભાજિત કરી દેશો. જ્યારે આ કોળાને કેવી રીતે કાપો પાડશો? વચ્ચેથી. એટલે રાઈટો રાઈટ અડધા ભાગમાં વિભાજિત થઈ જશે. પાછળનું પાનું 102નું પાનું કાઢો બાળકો. 102નું પાનું જુઓ. 102ના પાનામાં શું કીધું છે? ખ સૂચના શું આપી છે? ખની સૂચના આપી છે કે અહીં દર્શાવ્યા પ્રમાણે અડધી સંખ્યાના આકારમાં રંગ પૂરો. અહીં કેટલી સંખ્યા આપી છે? ગણો તો. 1 2 3 4 5 6 7 ને 8 છે. તો 8ના અડધા કેટલા થાય? 4 થાય. તો 4 લંબચોરસમાં કલર કરેલા છે. જુઓ, ગણો તો કેસરી રંગ કેટલા લંબચોરસમાં કરેલા છે? 4. એ રીતે તમારે બીજા ખાનામાં કલર પૂરવાના છે. પહેલાં ગણી લેવાની છે કે ગોળ રાઉન્ડ કેટલા છે. ગોળ રાઉન્ડ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 ને 18 છે. તો 18ના અડધા કેટલા થાય બાળકો? 18ના અડધા 9 થાય. તો તમારે 9 વર્તુળમાં 9 ગોળમાં કલર પૂરવાનો છે. રાઈટ, 9 ગોળમાં. એ જ રીતે તમારે આ પણ દાખલો ગણવાનો છે. પહેલાં ફૂલ કેટલા છે એ ગણી લેવાના અને એના પછી અડધા ફૂલમાં કલર પૂરવાનો છે. સમજાણું? હવે ચ સૂચના વાંચો બાળકો. ચ સૂચનામાં શું કીધું છે? ચમાં શું કીધું છે કે 1/4 ચમાં 1/4 ભાગના આકારમાં રંગ પૂરો. 1/4 એટલે કે એના 4 સરખા ભાગમાંનો એક ભાગ. તો અહીં કેટલી આકૃતિ છે? 1 2 3 ને 4. તો 4 ભાગ છે, એમાંના એક આકૃતિમાં રંગ પૂરવાનો છે. કેટલી આકૃતિમાં? 1. અહીં પાનનું ચિત્ર આપ્યું છે તે કેટલું છે? ગણો તો. 1 2 3 4 5 6 7 ને 8 છે. હવે 8ને 4 સરખા ભાગમાં વેચવી તો કેટલા કેટલા પાન આવે? 8ના 4 ભાગ પાડવાના છે. 8ના કેટલા ભાગ પાડવાના છે? 4 ભાગ પાડવી તો કેટલા કેટલા પાન આવે? 2 પાન આવે ને. તો 2 પાનમાં જ રંગ પૂરવાનો છે. કેટલા પાનમાં? 2 પાનમાં જ રંગ પૂરવાનો છે. સમજાણું? અહીં બોક્સ આપ્યો છે, જુઓ તો સમઘન આપ્યું છે બોક્સવાળું. એ ચિત્ર જુઓ તો લંબઘનનું ચિત્ર આપ્યું છે. લંબઘનમાં કેટલા છે? 4 છે. તો એક લંબઘનમાં કલર પૂરી નાખવાનો છે. સમજાઈ ગયું? 4માંના એક ભાગમાં રંગ પૂરવાનો છે. હવે 6 જુઓ. 6 જુઓ તો 6માં શું કીધું છે? 6માં એમ કીધું છે કે નીચે દર્શાવ્યા પ્રમાણે રંગ કરેલા ભાગને જોડો. રંગ કરેલા ભાગને જોડવાનું છે. અહીં તમને ચિત્ર આપ્યું છે, એમાં કેટલા ભાગમાં રંગ કરેલો છે તમે જુઓ તો. પહેલા ચિત્રમાં 2 ભાગમાં. તો એને શું કહેવાય? અડધો ભાગ કહેવાય. એટલે અડધા સાથે જોઈન્ટ કરેલું છે અને એને 1/3 કહેવાય. એટલે એની સાથે જોઈન્ટ કર્યું છે. હવે તમે બીજી આકૃતિ જુઓ. એમાં કેટલા સરખા ભાગ છે? 4 ભાગમાંથી 1 2 3 ને 4 ભાગ છે. 4 ભાગમાંથી 1 ભાગમાં રંગ પૂરો કર્યો છે. એટલે એ કેટલામો ભાગ કહેવાય? પા ભાગ કહેવાય. કેટલામો ભાગ કહેવાય? કેટલામાં? ચોથો ભાગ અથવા પા ભાગ. તો આપણે એને ચોથા ભાગ આરે જોઈન્ટ કરશું અને ચોથો ભાગ એટલે 4 સરખા ભાગમાંનો એક ભાગ. તો સરખા ભાગ 4, નીચે એમાંનો એક ભાગ. એક ભાગ એટલે આપણે એને બીજા કલરથી હું તમને કરી બતાવું એટલે તમને તરત ખ્યાલ આવે. જો હું અહીં પીળો કલર લઉં છું અને તમને કરીને બતાવું છું કે આ ચોથો ભાગ એટલે 1/4. શું કહેવાય? 1/4.
હવે પછીની આકૃતિમાં જુઓ કે 4 સરખા ભાગમાંના ચારેય ભાગમાં રંગ પૂરી નાખ્યો છે, એટલે કે આખા ભાગમાં. કેટલામાં ભાગમાં? આખા ભાગમાં રંગ કર્યો છે. એને શું કહેવાય? 4 નીચે ને 4 કલર કરેલા ભાગ એ 4. પછીની આકૃતિમાં આખા 4 ભાગમાંથી 3 ભાગમાં કલર કરી લીધો છે, એટલે કે પોણા ભાગમાં. જુઓ અહીં કેટલા ભાગમાં કલર કરી લીધો છે? પોણા ભાગમાં કલર કરી લીધો છે, એટલે કે આપણે એને પોણો ભાગ કહેશું. 3 ભાગમાં, અને પોણો ભાગ એટલે 4 સરખા ભાગમાંથી 3 ભાગમાં કલર કરી લીધો છે. સાવ સહેલો મહાવરો છે ને બાળકો, સાવ સહેલું છે, આવડે એવું છે, તમારે જાતે કરવાનું છે. જુઓ હવે પછીનો કોયડો આપણે જોઈએ. પાના નંબર કાઢો. જો 103 ઉપર પાના નંબર 103 કાઢો. એમાં શું કીધું છે કે બીજો અડધો ભાગ તમારે બનાવવાનો છે. બીજો અડધો ભાગ તમારે બનાવવાનો છે. અહીં જ આકૃતિ આપી છે, જ પ્રશ્ન છે કે 1/3 ચિત્ર અહીં દોરેલું છે. શું તમે બીજું અડધું ચિત્ર દોરી શકો છો? તો તમારે આ આકૃતિને આવી રીતે તમારી જાતે ફરીથી આવી રીતે પાન, અડધા આકારમાં પાન પૂરું કરવાનું છે વ્યવસ્થિત રીતે. મારે તો આમાં વ્યવસ્થિત નથી થતું, પણ તમારે જાતે કરવાનું છે, અડધું આકાર પૂરું કરવાનું છે. જુઓ આ ચોથા ભાગનું ચિત્ર છે, તમે તેને પૂર્ણ કરી શકશો. તેને પૂર્ણ કરવા બીજા ચોથા ભાગ એટલે કે બીજા કેટલા ભાગ દોરવા પડશે? જુઓ અહીં આપણને સૂરજનો ચોથો ભાગ દોરેલો છે, તો હવે તમારે એના બાકીના 1, 2 અને 3 ભાગ દોરીને સૂરજને પૂરો કરવાનો છે. પછીનો પ્રશ્ન શું છે જુઓ તો, પછી એમ કે છે કે મીટરનું અડધું અને પાની સમજ આપવાની છે. મીટરનું અડધું અને પાની. તો મીટરનું અડધું કેટલું થાય? તમારી મીટર પટ્ટીનો ઉપયોગ કરી 1 મીટર દોરો. એમ કે મીટર પટ્ટી તમારા ઘરે હશે. મીટર એટલે કેટલા થાય? 1 મીટર એટલે 100 સેમી. 1 મીટર એટલે 100 સેમી. તમારી કંપાસ પેટીની માપપટ્ટીમાં 15 સેમીની માપપટ્ટી હોય છે. કેટલી હોય છે? 15 સેમીની. કેટલી માપપટ્ટી હોય છે? કંપાસ પેટીની માપપટ્ટી 15 સેમીની હોય. એવા 15 100 સેમી થાય. 15 તમે 15 એક વખત 15 15 2 30 15 3 45 15 ચોકુ 60 15 પંચા 75 15 છક 90, એટલે કે 6 વખત તમારી ફૂટપટ્ટી અને ઉપર પાછી 10 સેમીની એટલી માપપટ્ટી થાય ત્યારે 1 મીટર થાય. અથવા તમે કાપડની દુકાને જાઓ તો હાથ આમ પોળો કરીને 1 મીટર કાપડ માપતા હોય છે. તો 1 મીટર એટલે 100 સેમી જેટલી તમારી દોરી લેવાની છે. રાઈટ તો રાઈટ. આ દોરી ઉપર 1/3 મીટર એટલે હવે દોરીને તમારે વચ્ચેથી ભાગ પાડી દેવાનો છે. એટલે એ અડધો ભાગ થયો એ 1/3 થયો. એટલે કે અડધા ભાગની દોરી બનાવવાની છે. પછી 1/4 ભાગની દોરી એટલે કે અડધાની પાછી અડધી કરવાની. એટલે આ ભાગ થયો 1/4 અને 3/4 ભાગની દોરી એટલે કે અહીંથી અહીં સુધીનો ભાગ થયો એ 3/4 ભાગની દોરી બનાવવાની છે. સમજાઈ ગયું? અડધો જુઓ આ દોરી છે, આ તમારી દોરી તમે મીટરની લીધી. હવે આ ભાગ કર્યો એટલે કેટલો થયો? 1/3. હવે આ 1/3 ફરીથી અડધા કરો એટલે આ ભાગ થયો 1/4, અને આને વચ્ચેથી હજી 4 ભાગ કરીને આટલો ભાગ કેટલો થયો? 3/4. આ રીતે 1/3ની 1/4ની અને 3/4 દોરીના ટુકડા કરવાના છે. તમારી દોરીનો ઉપયોગ કરીને 1/3 મીટરના માપની લીટી જમીન ઉપર દોરો. હવે દોરીના કટકા કર્યા, એમાંથી અડધા ભાગની દોરીનો જમીન ઉપર તમારે લીટો બનાવવાનો છે. શું કીધું છે? એ કેટલા સેન્ટીમીટરનો થયો? તો વિચારો કે 100ના અડધા કેટલા થાય? 100ના અડધા 50 સેમીનો. કેટલો થયો? 50 સેમીનો થયો. કેટલાનો થયો? 50 સેમીનો થશે. કેટલાનો થશે? 50 સેમીનો. હવે પાના નંબર 104 જુઓ. તમારી દોરીના કટકા કરવાના છે. કોઈ પ્રવૃત્તિ કરવાની છે. પાના નંબર 104 ઉપર જુઓ કે હવે એના આધારે આપણે પ્રશ્નના જવાબ આપવાના છે. આપણે જે દોરી બનાવીને એના આધારે કે 1/3 મીટર એટલે કે 100 સેમીના 1 મીટરના અડધા કેટલા થશે? 50 સેમી. કેટલા થશે? 50 સેમી. હવે 50ના 1/4 એટલે કે આ જો 1 મીટરની 2 દોરી બનાવી. હવે એના અડધા કેટલા થાય? 50. આ આખી દોરી કેટલાની છે? 100 સેમીની છે. તો 100ના અડધા 50. હવે આ દોરીના આ દોરી છે એ આ 50ની થઈ. હું એના અડધા ભાગ પાડું તો 50ના અડધા કેટલા થઈ જાય? આ કેટલાની થાય? 25 સેમીની. કેટલીની થશે? 25 સેમી. જો ફરીથી સમજી લો, આ મીટરની છે તો મીટરના અડધા 50
હવે 50ના અડધા કરું તો કેટલી થશે? આ 25ની થઈ. હવે એમ કે છે કે આ કેટલી થઈ? 1/4 એટલે કેટલા ભાગ થયા? 1 2 3 4 તો 25 સેમીની. પણ 3/4 એટલે કે હું આ 25ના 3 ભાગ પાડું તો કેટલી થશે? 75 સેમી. કેટલી થશે? 75 સેમી. કેટલી થઈ જશે? 75 સેમી. 3/4 એટલે કેટલી થશે? 75 સેમી. તો સમજાણું શું તમે જોયું? જ્યારે આપણે 1/3 1/4 ઉમેરીએ ત્યારે આપણને 3/4 મળે છે. એટલે કે શું કહે છે કે આપણે એક દોરી છે આખી, એનો અડધો ભાગ એટલે કે અડધો ભાગમાં હજી પોણો ભાગ 1/4 ભાગ ઉમેરી દેવી. એક આ કયો છે? 1/3 ભાગ, અને એમાં 1/4 ભાગ ઉમેરી દેવી તો આપણને કેટલામો ભાગ? આ ભાગ મળે છે. એ ભાગ મળે એ 3/4 કહેવાય. 1/3 ને 1/4 મળી, આ બેનો સરવાળો કરવી તો કેટલા મળે? 3/4 મળે છે. ચાલો, આટલો મહાવરાની પ્રેક્ટિસ તમારે પાકી બુકમાં કરવાની છે. પાકી બુકમાં બધા દાખલા ફરીથી કરવાના છે. ગણિતની પાઠ્યપુસ્તકમાં કરીને પાકી બુકમાં ફરીથી કરવાનું છે. કાલે આપણે આગળના મહાવરામાં આગળ વધશું.